હેલો ફ્રેન્ડ્સ, મારું નામ શુભમ છે. હું આધોઈ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા કે અણુ શું છે, વિદ્યુત પ્રવાહ શું છે, વાહકતા શું છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શું છે, વિદ્યુત ચાલક બળ શું છે, તેમજ વાહકતાની દ્રષ્ટિએ પદાર્થના કેટલા પ્રકાર પડે છે એ પણ જાણ્યું હતું. આપણે હવે થોડુંક શોર્ટમાં તેનું રિવિઝન કરી લઈએ. વિદ્યુત પ્રવાહ એટલે ઇલેક્ટ્રોનની બાહ્ય બળની હાજરીમાં એક જ દિશામાં થતી ગતિને વિદ્યુત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહના બે પ્રકાર પડે છે, ડીસી વિદ્યુત પ્રવાહ તેમજ એસી વિદ્યુત પ્રવાહ. હવે ડીસી વિદ્યુત પ્રવાહને આપણે વિસ્તૃતમાં જાણીએ છીએ. તો ડીસી વિદ્યુત પ્રવાહ, હવે વિદ્યુત પ્રવાહમાં આપણે જાણ્યું કે બાહ્ય બળની હાજરીમાં, એટલે આ બાહ્ય બળ શું હતું, તો વિદ્યુત ચાલક બળને બાહ્ય બળ કહેવામાં આવે છે. હવે વિદ્યુત ચાલક બળ એ બેટરી દ્વારા પૂરું પાડવામાં, વિદ્યુત પરિપથને પૂરું પાડવામાં આવે છે. હવે બેટરીના જે આપણે એનું દર્શાવવાની રીત જોઈ હતી કે લાંબા છેડાને ધન ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે, તેમજ ટૂંકા છેડાને ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણે વાહકતાની દ્રષ્ટિએ પદાર્થના પ્રકાર પાડ્યા હતા. તો એમાં સુવાહક પદાર્થ તેમજ અવાહક પદાર્થ જાણ્યો હતો. તો સુવાહક પદાર્થમાં જે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય તો એવા પદાર્થો સુવાહક પદાર્થ તરીકે ઓળખાય છે, અને તે પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દે છે. તો તેના ઉદાહરણ પણ જોયા હતા, જેમ કે તાંબુ, ચાંદી. હવે તમને ક્વેશ્ચન થશે કે આપણા ઘરમાં આવતા, આપણે વાપરવામાં કયા વાયરમાં કયું મટીરિયલ હોય, કયો સુવાહક પદાર્થ હોય છે. તો તેમાં આપણે તાંબુ વાપરીએ છીએ. તાંબુ એ સસ્તું પણ છે તેમજ સરળતાથી મળી રહે છે, તેમજ તે વિદ્યુતનું સુવાહક છે, તેથી તેમાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થાય છે. તેમજ અવાહક પદાર્થોમાં જોયું હતું કે ઇલેક્ટ્રોનની સંખ્યા, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા જે પદાર્થોમાં ઓછી હોય તો તેવા પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને સરળતાથી પસાર થવા દેતા નથી. તો એવા પદાર્થો અવાહક પદાર્થ કહેવાય. અને એના ઉદાહરણમાં રબર, લાકડું તેમજ કાચ, એવા બધા પદાર્થો છે તે અવાહક પદાર્થો છે, કારણ કે તેમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ ઓછી હોય. તેથી જ જ્યારે આપણને શોક લાગે કે કોઈ પણ વિદ્યુતનું કામ કરવાનું હોય તો આપણને કહેવામાં આવે કે જ્યારે કોઈ સ્વિચને ભીના હાથે અડકો તો પગમાં રબરના ચંપલ પહેરવા જોઈએ. તેમજ કોઈને શોક લાગતો હોય તો તેને લાકડી વડે, સૂકું લાકડું હોય તો એનાથી તેને દૂર કરી શકાય, જેથી તમને કરંટ લાગશે નહીં. તો એ પ્રમાણે આપણે વાહકતાના પ્રકાર પણ જોયા હતા. તો હવે એના ઉપરથી હવે એક બીજો ટોપિક, મહત્ત્વનો ટોપિક છે અવરોધ, અવરોધકતા. હવે આજે આપણે ટોપિક છે અવરોધકતા. અવરોધકતા એટલે શું? તો અવરોધકતા એ પદાર્થનો તો મેં વ્યાખ્યા લખી એ પ્રમાણે પદાર્થના વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરવાના ગુણધર્મને અવરોધકતા કહે છે. હવે દરેક પદાર્થ વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરે છે, એટલે કે એને વિદ્યુત પ્રવાહને પોતાનામાંથી સરળતાથી પાસ થવા દેતો નથી, એટલે કે તેમાંથી વહન થવા દેતો નથી. તો આવા દરેક પદાર્થમાં
થોડા વધારે પ્રમાણમાં પોતાની અવરોધકતા રહેલી હોય છે, જે વિદ્યુત પ્રવાહના વહનનો વિરોધ કરતું હોય છે. હવે આવા પદાર્થોને શું કહેવાય? તો આવા પદાર્થોને અવરોધ કહે છે. હવે અંગ્રેજીમાં અવરોધકતાને રેઝિસ્ટન્સ કહેવાય. હવે રેઝિસ્ટન્સ ઉપરથી અવરોધકતાને R વડે દર્શાવવામાં આવે છે. અંગ્રેજીના કેપિટલ R વડે દર્શાવાય છે. અવરોધકતાને કેપિટલ R વડે દર્શાવાય છે. હવે જે પદાર્થ વિદ્યુત વહનને વિરોધ કરતો હોય એને અવરોધ કહેવાય. જે પદાર્થ અવરોધ ઉત્પન્ન કરે તો એને અવરોધ કહેવાય. હવે અવરોધનો એકમ ઓહમ છે. ઓહમ આ તમારા માટે નવો હશે, પણ આને આવી રીતના દર્શાવે. આ અવરોધનો એકમ છે, આને ઓહમ કહેવાય. તો આપણે જેમ જાણીએ છીએ કે વજન હોય તો એને કિલોગ્રામમાં દર્શાવવામાં આવે, પછી અંતર હોય તો એને આપણે કિલોમીટર મીટરમાં દર્શાવીએ. તો એવી જ રીતે અવરોધને દર્શાવવા માટે એનો એક મૂળભૂત એકમ ઓહમ છે. એટલે પણ જ્યારે પણ ઉદાહરણ તરીકે કહીએ કે 1 ઓહમ, 1 કિલો ઓહમ, એ પ્રમાણે અવરોધને દર્શાવી શકાય. પહેલાં એની કિંમત, એના પછી તેનો એકમ. હવે મેં આકૃતિ દોરી એ પ્રમાણે એક વિદ્યુત પરિપથ લીધેલો છે. તેની સાથે આપણે એક બેટરી જોડેલી છે. હવે V લખવું એટલે વોલ્ટેજ અને આ બેટરીની સાઇન છે, અને આપણે બેટરી વડે દર્શાવી દઈએ. તેમજ હવે એનો ધન ધ્રુવ, મોટો છેડો ધન ધ્રુવ, નાનો છેડો ઋણ ધ્રુવ, બરાબર છે. એને માઇનસ વડે દર્શાવી અને અહીંયા પ્લસ વડે દર્શાવી. હવે આપણે જાણીએ છીએ કે રૈવાજિક પ્રવાહ. હવે હું તમને એક ટોપિક સમજાવવાનો રહી ગયો. રૈવાજિક પ્રવાહ શું છે? આપણે જાણીએ છીએ કે વિદ્યુત પ્રવાહ છે તે ઇલેક્ટ્રોનના વહનને લીધે થાય છે. પણ ઇલેક્ટ્રોનનું વહન તો ઋણ ધ્રુવથી, બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ, એટલે કે આવી રીતના વહન થશે. પણ જ્યારે આપણે રૈવાજિક પ્રવાહ એટલે કે જ્યારે આગળના ભવિષ્યમાં જ્યારે પણ હવે વિદ્યુત પ્રવાહનો દિશા દર્શાવીશું તે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ હશે. એટલે કે આપણે જે ઇલેક્ટ્રોનની ગતિની દિશા દર્શાવીએ છીએ તેનાથી ઉલટી, એટલે કે પ્રોટોનની ગતિની દિશા, એ જ આપણી રૈવાજિક પ્રવાહની દિશા થઈ જશે. એટલે હવે જ્યારે પણ ભવિષ્યમાં આપણે વિદ્યુત પ્રવાહ દર્શાવીશું તો હવે બેટરીના ધન ધ્રુવથી હવે વિદ્યુત પ્રવાહ નીકળે છે. રૈવાજિક પ્રવાહ હંમેશા ઇલેક્ટ્રોનની ગતિના ઉલટી દિશામાં છે, અને તેને જ આપણે ધારી લીધેલું છે, એટલે જ એને રૈવાજિક પ્રવાહ કહેવામાં આવે છે. આપણે હંમેશા પહેલાંથી જ એવું ધારેલું છે કે બેટરીના ધન ધ્રુવમાંથી વિદ્યુત પ્રવાહ નીકળે છે, તેમજ તેના ઋણ ધ્રુવમાં પ્રવેશે છે. અને આ દિશા આપણે જાણેલું છે કે પ્રોટોનની દિશા છે. ધન ધ્રુવમાંથી ઋણ ધ્રુવમાં આવે એ પ્રોટોનની દિશા, ઋણ ધ્રુવમાંથી ધન ધ્રુવમાં આવે તો એ ઇલેક્ટ્રોનની દિશા. તો આ થઈ એ પ્રોટોનની દિશા. તો પ્રોટોન સામાન્ય રીતે
સામાન્ય નહીં, દર વખતે ઇલેક્ટ્રોન એ ઋણ ધ્રુવમાંથી ધન ધ્રુવ તરફ ગતિ કરે છે, પરંતુ વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ લેવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં આ પ્રવાહને આપણે રૈવાચિક પ્રવાહ કહીએ છીએ. અને આપણે આગળ વિદ્યુત પ્રવાહની દિશા રૈવાચિક પ્રવાહની દિશા પ્રમાણે જ ગણીશું. આ એક મહત્વની બાબત થઈ ગઈ. હવે પાછા આપણે આ વિદ્યુત પરિપથ ઉપર પાછા આવીએ તો તમને એમ થશે કે સર આ શું છે. તમને કહી દઉં કે અવરોધને દર્શાવવાની રીત એ આવી છે. અવરોધ, આનો મતલબ અવરોધ થયો. જેમ બેટરીને આપણે વિદ્યુત પરિપથમાં આવી રીતે દર્શાવીએ છીએ, તેવી જ રીતે અવરોધને આપણે વિદ્યુત પરિપથમાં આવી રીતે દર્શાવીશું. બરાબર છે.